God create me, but not my fortune. Yes, sir. Superpower of the world was interested to create me. He took a very keen interest in my creation. I'm very thankful to him. I have no complaint about him. હું ફરિયાદ કેવી રીતે કરી શકું? મારી ઓકાત છે. હું આભાર માની શકું કે તે મને અખંડ બનાવ્યો. મારી અંદર બધી સંભાવનાઓ, બધી શક્યતાઓ મૂકી. અરે જન્મો જન્મથી મેં તારી સાથે છેતરપિંડી કરી છે, તને કહ્યું છે, તને આપેલા વચનો તોડ્યા છે મેં, અને છતાં તે વિશ્વાસ મૂકીને મને નવો જન્મ આપ્યો. માય ગોડ, યુ આર રિયલી માય ગોડ. યુ મસ્ટ બી ક્રિએટર. તને આટલો બધો મારામાં ભરોસો છે? કરેક્ટ. ઈશ્વરને મારામાં પુષ્કળ ભરોસો છે. હા, ભરોસો છે. પણ ઈશ્વર તમારું સર્જન કરે છે. બસ હવે એને તમારામાં રસ નથી. કેવી રીતે હોય? હવે શ્રેષ્ઠ સર્જન કર્યું, હવે બાકીનું સર્જન જાણે કે એને કેવી રીતે જીવવું, બજારમાં એની કિંમત કેમ વધારવી, પ્રતિષ્ઠા કેમ વધારવી, એ તો હવે એ જાણે. તને શક્તિઓ આપી છે, તને કર્મનો અધિકાર આપ્યો છે, બુદ્ધિ આપી છે, લાગણીઓ આપી છે. જા, હવે હું પ્રારબ્ધ, તને શું મળશે, શું નહીં મળે, તું કેવો બનીશ, કેવો નહીં બને, એ બધું હું નક્કી નહીં કરું. ઈશ્વર જવાબદારીમાંથી છૂટો થઈ ગયો, તમને જિંદગી આપી દીધા પછી હવે જિંદગી તમારી છે. તમે જાણો જિંદગીને તમે ગય લગાડો છો કે જિંદગી તમારું ગળું દબાવે છે, એ તમે જાણો. ઈશ્વરને હવે કોઈ નિસ્બત નથી. હવે એને તમારું નસીબ ઘડવામાં રસ નથી. એણે તમને સત્તા આપી છે. હવે તમે નક્કી કરો કે તમારે શું બનવું છે. જે પણ બનવું હોય, જે પણ, વોટ એવર યોર ચોઇસ મે બી, બસ તમારી પસંદગી, તમારા આયોજન, તમારા ધ્યેય, તમારા ટાર્ગેટ મુજબ તમારી જિંદગીને ઘડવાનું શરૂ કરી દો. તમે જ છો. યુ આર a creator of your own future. તમે જ તમારા પુરુષાર્થથી હવે તમારું પ્રારબ્ધ બનાવો અને ઈશ્વરને કહો, માલિક જુઓ જો, જરાક બરાબર છે. નાનકડું સ્મિત આપશે. અને જ્યારે તમે અહીંથી ફાઇનલ એક્ઝિટ લેશો, ત્યારે બરડામાં, વાહામાં એક નાનકડો ધબ્બો મારશે અને કહેશે, શાબાશ બેટા,